છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાતા વિરોધ કોર્પોરેટર સાથે શાબ્દિક ઘર્ષણ અમે સ્મશાનો કોન્ટ્રાક્ટરને આપવાનો વિરોધ કરીએ છીએ જે લોકો સ્મશાન ચલાવતા હતા તેમને આપવા જોઈએ જહાં ફરવાડ છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જતા વિરોધ કોર્પોરેટર અને અગાઉના સ્મશાનના વહીવટકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી આખરે મામલાનું પોલીસ મથકમાં સમાધાન થયું વડોદરા પાલિકા દ્વારા 31 સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપ્યા બાદથી જ વિવાદ સામે આવી રહ્યો છે રોજનિત નવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે ગત રાત્રે છાણી સ્મશાન ખાતે લાકડા લઈ જવા મામલે વિવાદ સર્જાયો હતો અને સ્મશાનમાંથી આસપાસના ગ્રામજનો લાકડા લઈ જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી આખરે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાક્રમમાં અગાઉ વહીવટ સંભાળતી સંસ્થાના અગ્રણી સતીશ પટેલ ઉગ્ર જણાયા હતા અને આખરે આ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો જ્યાં તમામ પક્ષે સમાધાન થયું કોંગ્રેસના કોર્પોરેટર જહાં પરવાડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે છાણીના સ્મશાન બાબતે હરીશભાઈ પટેલ કોર્પોરેટરે ફોન કરતા હું આવ્યો હતો અહીંયાથી લોકો લાકડા ભરી જતા હતા અને તેઓ લાકડા ક્યાં લઈ જતા હોવાનું પૂછતા સતીશ પટેલે જણાવ્યું કે નજીકના ગામોમાં હું આપી રહ્યો છું અમે સમજાવ્યા કે આ લાકડા છાણી ગામના લોકો ઉપયોગ કરી શકે છે જે વૃદ્ધે લઈને આવે છે તેઓ ઉપયોગ કરીને સામે પૈસા લખાવતા હતા અને આપણે કેમ આપવાના આપણે તો ખરેખર સ્મશાનો કોન્ટ્રાક્ટરને આપવાનો વિરોધ કરીએ છીએ જે લોકો સારી રીતે સ્મશાન ચલાવતા હતા તેમના ચલાવવા દેવું જોઈએ પરંતુ આ કિસ્સામાં અમારે કહેવું હતું કે રાત્રે સ્મશાનના લાકડા કેમ ભરી જાય છે એટલામાં સતીશ પટેલ અને તેના માણસો આવ્યા અને અમારા ઉપર દાદાગીરી કરી હતી અને ગેરવર્તણૂક કરી હતી અમે બંને કોર્પોરેટર છીએ અમે પૂછ્યું એટલે તે ભડકી ગયા આ અંગે સતીશ પટેલનું કહેવું છે કે પાલિકાએ સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપ્યો છે આ લાકડા અમે લોકોના સહકારથી ભર્યા હતા હવે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે બધી સુવિધાઓ પૂરી પાડવાની તેની સામે પાલિકા તેને પૈસા આપશે કોન્ટ્રાક્ટર વહીવટ કરતો હોય તો અમે અમારા લાકડા દાન આપવાના હતા અને નજીકના ગામોમાં સરપંચોને બોલાવીને તેને દાન આપી દીધા હતા લાકડા ભરતી વેળાએ કોર્પોરેટર આવ્યા હતા અને ધમકાવ્યા હતા તેમણે અમારી પાસે હિસાબ પણ માંગ્યો હતો અને મેં સામે હિસાબ માંગતા તેઓની બોલતી બંધ થઈ ગઈ હતી હરીશભાઈ તમે પણ કોંગ્રેસના છો પણ સૌથી વધારે મોટી વાત એ કે તમે પોતે એક હિન્દુ છો તો પછી જો લાકડાનું જે ચાલતું હોય તો એના લાકડા માટે રાજકારણ કેમ ક્યાં દુઃખ છે કોને દુઃખ છે અમે પોતે બી હિન્દુ છીએ લાકડા માટે અમે કોઈ રાજકારણ નથી કર્યું રાજકારણ કરનારાએ રાજકારણ કર્યું છે અમારી તો વાત બહુ સિમ્પલ હતી કે આ ઇન્ટરવ્યુમાં એક વસ્તુ કહેવા માંગુ છું કે છાણી ગામના લોકોને જે અફવા ફેલાવવામાં આવી છે કે અંતિમ ક્રિયાના 7,000 રૂપિયા ચૂકવવાના છે સૌથી પહેલાં તો એ ખુલાસો કરું છું કે છાણી ગામના લોકોને અંતિમ ક્રિયા માટે કોર્પોરેશને જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને આપણે 5 રૂપિયા પણ નથી ચૂકવવાના એની સાથે સાથે તમે જે લાકડાના રાજકારણની વાત કરો છો છાણી સ્મશાન ધર્માદા ટ્રસ્ટ છાણી ચલાવતો હતો ભાજપ સરકારે નિર્ણય કરીને 31 સ્મશાન પ્રાઇવેટ એજન્સીને સોંપ્યા છે એનો વિરોધ કોર્પોરેશનની અંદર કોંગ્રેસના સાથે સાથ કોર્પોરેટરે વિરોધ કર્યો છે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ આવ્યું સામાન્ય સભામાં કામ આવ્યું આજની તારીખમાં પણ અમે વિરોધ કરીએ છીએ બીજી વસ્તુ કે જે સંસ્થાઓ સારું કામ કરતી હોય એને કોર્પોરેશન આપે અમને કોઈ જ વાંધો નહીં એનાથી મૂળ વાત ગઈકાલે જે લાકડાની તમે કરો છો વાત એવી કે છાણી ધર્માદા ટ્રસ્ટ અમારા વડીલોએ છાણીના હિત માટે ધર્માદા ટ્રસ્ટ બનાવ્યું હતું એ ટ્રસ્ટની અંદર હક જે છે છાણી ગામના નાનાથી નાના માણસથી લઈને દરેક માણસનો એ ટ્રસ્ટ છાણી ગામના લોકોના પૈસે ચાલે છે કોઈ પ્રાઇવેટ કે જે ટ્રસ્ટીઓ એમના ઘરના પૈસા નથી ચલાવતા છાણી સ્મશાનનો જે મુદ્દા લાકડાની વાત કરો છો લાકડા પણ આખું વર્ષ છાણી ગામના લોકો લાકડાનું દાન કરીને લાકડા આપે છે ધર્મદા ખાલી વહીવટ કરે છે એની સાથે સાથે ગઈકાલે જે મુદ્દો બન્યો છે કે અમારા સ્મશાનના લાકડાઓ છાણીના લોકોએ દાનમાં આપેલા લાકડાઓ જ્યારે આજુબાજુના ગામમાં આપવાનું શરૂઆત કરી ત્યારે વિરોધ થયો છે જે ધર્માદા ટ્રસ્ટના વહીવટ કરતા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ આજુબાજુના ગામમાં જો દાન કરવાની એટલી ઈચ્છા હોય તો એમના પોતાના પૈસા દાન કરે અમને કોઈ જ વિરોધ નહીં પણ જે જગ્યાએ છાણી ગામના લોકોએ દાનમાં આપેલા લાકડા એ બીજા ગામડાઓમાં જ્યારે દાન કરવા નીકળ્યા હોય તેનો અમે આજે બી વિરોધ કરીશું આવતીકાલે બી કરીશું એના પછીના દિવસે પણ કરીશું એનું કારણ મૂળ એવું છે કે જે છાણી ગામના લોકો માટે દાનમાં વસ્તુ આપવામાં આવી છે એ છાણી ગામના લોકો માટે વાપરવી છે બીજી વસ્તુ એવું કહે છે અમને કે કોર્પોરેશને પ્રાઇવેટ સંસ્થાને આપી દીધું છે એટલે આપણે આ લાકડા એમને નહીં આપવાના ભાઈ પ્રાઇવેટ સંસ્થાને આપ્યું છે તો ભાજપ સરકારે આપ્યું છે તમે ભાજપના છો તો આવો ભાજપે ખોટો નિર્ણય કર્યો ત્યારે વિરોધ કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ અમે તો આજની તારીખમાં પણ વિરોધ કરીએ છીએ પાર્ટીની સામે કંઈ બોલાતું નહીં પોતાનો ઈગો હર્ટ થાય
તો છાણી ગામના લોકોએ આપેલી વસ્તુ તમે બીજાને દાન, એ પાવર તમારો છે જ નહીં. એટલે આજે પણ અમારો વિરોધ છે કે છાણી ગામના સ્મશાનની અંદર જે લાકડા લોકો માટે છે, લોકોના પૈસે છે, છાણી ગામના લોકોના પૈસાથી છે, એ આજુબાજુના ગામમાં દાન ના આપવા જોઈએ. અને જો પ્રાઇવેટ એજન્સીના ભાજપ સરકારે જે આપ્યું છે તો છાણી ગામમાં જે લાકડા હતા એનો હિસાબ કરીને એના પૈસા લઈને આપણી સંસ્થામાં એના પૈસા લઈ લેવા જોઈએ, કે ના કે બીજા લોકોને દાન આપવું જોઈએ. એટલે પોતાનો ઈગો અને સેટિસ્ફેક્શન કરવા માટે છાણી ગામમાં લોકોએ દાનમાં આપેલા લાકડા બીજા ગામને વેચવા નીકળ્યા. ભાઈ તમને એટલો શોખ હોય તો તમે તમારા પૈસે લાવીને લાકડા વેચો ને, અમને એનાથી કોઈ વિરોધ નહીં. પણ ગામના લોકોના પૈસાની કોઈ પણ વસ્તુનો કોઈ જગ્યાએ દુરુપયોગ થશે તો વોર્ડ નંબર 1ના અમે 4 કોર્પોરેટરો આજે, કાલે, આવતીકાલે જ્યારે બી વિરોધ કરવાનો હશે તો છાણી ગામના લોકોના હિતની અંદર અમે વિરોધ કરવાના છે. સામાન્ય રીતે હિન્દુ વિધિ હોય તો એમાં જે છે વડ અને પીપળા લાકડાનો ઉપયોગ થતો નથી હોતો. કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં જે લાકડા છે એમાં કેટલાક લાકડા તો અર્ધ બળેલા છે, અને જે લાકડાઓ છે એ પીપળાના અને વડના છે, જે હિન્દુઓના માટે ધાર્મિક ગણાય, તો એ હવે તમે આ સ્મશાનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ કેટલી દુઃખની વાત છે. સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એ લોકોના પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને આવા બધા કામો આપી દે છે. જે સંસ્થાઓ સ્મશાનો ચલાવતી હતી, જે ટ્રસ્ટવાળા સ્મશાનો ચલાવતા હતા, કોર્પોરેશન પોતે સ્મશાનો ચલાવતું હતું, માત્ર સારા મેનેજમેન્ટ કરવાની જરૂર હતી. જે રીતે વડ અને પીપળાની પૂજા આપણે કરીએ છીએ હિન્દુ ધર્મમાં, એના લાકડા તો સ્મશાનમાં નથી રાખતા અને હોવા ના જોઈએ. જે કોન્ટ્રાક્ટર આવું લાવતો હશે તો એ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં તાત્કાલિક કમિશનરનું ધ્યાન દોરી અને એને બ્લેકલિસ્ટ કરાવીશું, એની વિરુદ્ધમાં પગલાં ભરાવીશું. બાળેલા લાકડા લાવતા હશે તો પણ એ પણ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. કારણ કે કહેતા બી દીવાના અને સુનતા બી દીવાના. ભાજપ ડિસિઝન લે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેશન ડિસિઝન લે અને ભારતીય જનતા પાર્ટી એનું ખંડન કરીને નવું ડિસિઝન આપે. છાણી ગામના સ્મશાનની વાત કરીએ તો છાણી ગામના નાગરિકોને અમે એક અફવાઓથી દૂર રહેવા માટે એક અપીલ કરીએ છીએ કોર્પોરેટર તરીકે, કે આપણે અમને ચૂંટીને મોકલ્યા છે તો અમે તમને કદી નુકસાનમાં નહીં જવા દઈએ. છાણી ગામના નાગરિકોને એક પણ રૂપિયો સ્મશાનમાં આપવાનો નથી. જો કોઈ એમને એવું ઉશ્કેરતું હોય કે તમારે 7,000 રૂપિયા આપવા પડશે તો એની માટે અમે સખત લડાઈ કોર્પોરેશનમાં લડતા આવ્યા છીએ, લડી રહ્યા છીએ. જે અત્યારે છાણી ગામના રાજા પોતે બની બેઠા છે અને જે લોકોને ઉશ્કેરી રહ્યા છે, જે લોકો ભૂતકાળમાં ચૂંટણી હારી ગયા છે, જે લોકોને હાર સહન થઈ નથી, એ એનકેન પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે તમે જુઓ કે ગઈકાલે પણ જે લાકડાની ચોરી કરાઈ વડોદરા શહેરના છાણી ગામના નાગરિકોના લાકડા, નાગરિકોના રૂપિયા આવેલા લાકડા, નાગરિકોએ દાન પેટે આપેલા રૂપિયાના લાકડા, અને એ લાકડાને બાર હગે વગે કરી દેવાના, ગામડાઓ વાળાને આપી દેવાના. ભાઈ તમારે ગામડા વાળાને હાલવા હોય તો અમે ના નથી પાડતા, પણ તમે પોતાના રૂપિયા ખર્ચી અને ગામડા વાળાને લાકડા લાવી આપો. એટલે જે પ્રકારે આ બધી ઘટના બની છે એ ઘટનાને અમે સખત વખોડીએ છીએ. જે રીતે સતીશભાઈ પટેલ પોતાની સરમુખત્યારશાહી, દાદાગીરી અને જે એમનું ગઈકાલે વર્તન હતું કે કોર્પોરેટરોની ઉપર હુમલા કરાવવાના, ગાળો બોલવાની, બેફામ થઈ જવાનું, તો એક એમનું માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે કે ભાઈ આવું ન હોવું જોઈએ. છાણી ગામના નાગરિકોએ અમને જ્યારે ચૂંટાઈને મોકલ્યા ત્યારે અમે એમની સંપૂર્ણ જવાબદારી છે અમારી કે નાગરિકોને સારી સુવિધા મળે, સારી સુખાકારી માટે અમે લડી રહ્યા છે. જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ ડિસિઝન લીધું ત્યારે કેમ સતીશભાઈ પટેલ એ ડિસિઝનની વિરુદ્ધમાં આંદોલન ના કર્યું? કેમ સતીશભાઈ પટેલે મોરચા ના કાઢ્યા? કેમ સતીશભાઈ પટેલ છાણી ગામમાં જઈને એનો વિરોધ ના કરાયો? આજે તમારા હાથમાંથી ધર્માદા ટ્રસ્ટ જો લઈ લેતા હોય કોર્પોરેશન, ત્યારે તમને પેટમાં તેલ રેડાયું. અમે આજે પણ છાણી ગામના નાગરિકોને બાંહેધરી આપીએ છીએ, ખાતરી આપીએ છીએ કે એમને એક પણ રૂપિયો સ્મશાન બાબતે ચૂકવવાનો આવતો નથી અને ચૂકવવાના નથી. અને જો કોઈ એમની પાસે પૈસા માંગે કોન્ટ્રાક્ટર, તો અમે લોકો એ કોન્ટ્રાક્ટરનું મોઢું પણ કાળું કરીશું. એટલે જે પણ ઘટના બની છે એ બાબતે છાણી ગામના નાગરિકો જાગૃત છે. છાણી ગામના નાગરિકો જાણી ગયા છે કે આ ભાઈને માત્ર ને માત્ર આવા ધંધા અને આ રીતે દાદાગીરી કરવામાં, વિસ્તારનું નામ બગાડવામાં, છાણી વિસ્તારને બદનામ કરવામાં જ રસ છે. પણ એની સામે અમે કોંગ્રેસના કોર્પોરેટરો ચૂકવાના નથી અને કોંગ્રેસના કોર્પોરેટરો છાણી ગામના નાગરિકો સાથે જ રહ્યા છે અને સાથે જ રહેવાના છે. સ્મશાનનો વહીવટ છેલ્લા અમે 40-50 વર્ષથી કરીએ છીએ અને આ સ્મશાન તમે જોઈ રહ્યા છો. સ્મશાન નથી, અમે એને મંદિરની જેમ સાચવીએ છીએ. સમાજના છોકરાઓ પણ દર રવિવારે ધોવા આવે છે. સંપૂર્ણ વ્યવસ્થા અમે અહીંયા મફતને ફ્રીમાં
કારણ કે આ અંતિમ સંસ્કારમાં બધા જ લોકો આવવાના, કરોડપતિ બી આવવાના, રોડપતિ બી આવવાના. અને આ કામ અમે લોકોએ વર્ષોથી ઉપાડેલું છે. કોંગ્રેસના કોર્પોરેટરો ગઈકાલે આવ્યા હતા, ત્યાર પહેલાં કોર્પોરેશને 31 સ્મશાનનો વહીવટ આપવાનું લઈ લેવાનું નક્કી કર્યું. તો અમારે બોર્ડ માર્યું, ભાઈ કંઈ વાંધો નહીં, લઈ લો. કોન્ટ્રાક્ટર અહીં આવી ગયો. કોન્ટ્રાક્ટરે 25 દિવસથી કામ કરે છે. લાકડા બધું અમારું જ છે. છેલ્લા દાડાની કીટ લાકડા અમે કોઈ વાપરવી, અમને કશું નથી. ગઈકાલે અમે કમિટીવાળા બધા અહીંયા બેઠા હતા કે ભાઈ આ લાકડા કીટ બધું આપણું મફત વાપરે છે, પૈસા તો કોન્ટ્રાક્ટર લઈ જવાનો. તો મેં કહું આપણે એવું કામ પ્રજાના પૈસાનું આપણને પાપ લાગે. બધા ભેગા થઈને કે આપણે લાકડા જે છે 3-4 હજારમાં આજુબાજુ ગામના સ્મશાનોની અંદર આપણે દાન કરવું. એટલે કાલે નક્કી કર્યું, કાલે સવારથી ટ્રેક્ટરો ભરાતા હતા. સિસવા, આજોડ, ડુમાળ, પદમલા, રાણિયા આ બધાના ભરવાનું ચાલુ. આજે બી અત્યારે ભરાય. કાલ રાતે કોંગ્રેસના 2 કોર્પોરેટર આવી, 3 પુષ્પાબેન આવ્યા હતા, પણ પુષ્પાબેન સમજાય રહી, એ સમજી ક્યાંક નીકળી ગયા. બંને કોર્પોરેટર આવીને જે લાકડા ભરતા હતા એ લોકો બહારના છોકરા હતા, એટલે એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા. કોર્પોરેશનના લાકડા તમે કોને પૂછીને ભરો છો? મને ફોન કર્યો, હું આવ્યો પછી અહીંયા મેં બધું આપણા હરીશભાઈને અને જાને કીધું, ભાઈ મેં કહું લાકડા અમારા છે અને અમે આ દાન કરીએ છીએ, અહીંયા તમે કોર્પોરેશને અહીંયા આગળ વહીવટ આપી દીધો, એવા એની મેં લાઈન વ્યવસ્થા કરશે. મેં કહ્યું આ લોકોને ખબર નહીં, કોન્ટ્રાક્ટર જો હું મિલી ભગત હોય, કારણ કે મફત લાકડા વાપર, મફત કીટ મળે તો કંઈક સેટિંગ જેવું હોય તો જ આ લોકો રાતે અહીંયા આવે. નહીં તો આ કોઈ જિંદગીમાં આટલા વર્ષની અંદર સ્મશાનમાં જોવા બી નહીં આવ્યા. 1000 રૂપિયાની પાવતી બી નહીં ફાડી. હિસાબ મારી કરીને માગતા હતા, જા ભાઈ કે આ પ્રજાના પૈસા સાહેબ, આ 1000 રૂપિયાની પાવતી અમે ફાડતા હતા. ગરીબો નતા લેતા. આજે અમે 12 થી 14 મણ બોડીમાં લાકડા આપીએ છીએ. આજે એ લાકડું અમને આજે 1700-1800 રૂપિયામાં પડે. એ રૂપિયા અમે ઉપરના અમે પોતે ભોગવીએ છીએ. અને અમારી કઈ હિસાબ માગતા એટલે ગામના લોકો 500-700 જણનું આ ખબર પડે તો સ્વાભાવિક વસ્તુ છે. ગામની વસ્તુ જા ભાઈ ત્યાંથી આવીને આવું દાદા કે પેલા હરીશભાઈના બોલાવાથી એ લોકોના ધંધા હું બધાને ખબર છે સાહેબ. તમે વિસ્તારમાં ફરીને જોઈ લેજો. મગજમારી થઈ, પોલીસ સ્ટેશન મામલો ગયો, અરજી પોલીસ સ્ટેશનમાં આ જે છોકરાઓએ ધમાલ કરી એ લોકોએ આપી, અને છેલ્લે અમે પડીને સમાધાન કર્યું. મુખ્યત્વે પ્રશ્ન એવો છે કે